મિત્રો આ એક કેલ્ક્યુલેટર છે. આમની કિંમત અત્યારે 100 રૂપિયા છે. ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા હું કેલ્સી લેતો નથી અને એમની જગ્યાએ હું એ 100 રૂપિયાને કશે ઇન્વેસ્ટમેન્ટ કરું છું. હું એવું વિચારું છું કે હું આને આવતા વર્ષે લઈશ. અત્યારના જે 100 રૂપિયા છે એમને હું ક્યાંક રોકાણ કરી આપું. હવે એ 100 રૂપિયાનું રોકાણ જો કદાચ હું એફડીમાં કરું અથવા તો કોઈ એવી સ્કીમમાં કરું કે જ્યાં મને 6% કે 7% સુધી રિટર્ન મળે છે. હવે એક વર્ષ પછી એટલે કે 2026માં હું આ સેમ કેલ્સી લેવા જઈશ ત્યારે મારી પાસે 106 રૂપિયા હશે, કારણ કે મેં 100 રૂપિયાનું રોકાણ કર્યું છે ગયા વર્ષનું. હવે 106 રૂપિયા જે થયા છે એ લઈને હું પાછો આ કેલ્સી લેવા ગયો. હવે આ કેલ્સીની કિંમત 100 રૂપિયા તો ગયા વર્ષે હતી, તો આ વર્ષે એમની કિંમત 8%ના ઇન્ફ્લેશન સાથે 108 રૂપિયા થઈ ગઈ. તો હવે મારી પાસે 106 રૂપિયા હતા. મને એવું લાગ્યું કે મારા પૈસા વધ્યા છે, બટ ઇન્ફ્લેશનને બીટ કરી શક્યા નથી, પરંતુ મારે 2 રૂપિયા વધારે ચૂકવવા પડ્યા. આમને કહેવાય આપણું ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન એ ઇન્ફ્લેશન કરતાં ઓછું છે. જો ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન ઇન્ફ્લેશન કરતાં ઓછું હોય તો ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન કોઈ કામનું નથી. એટલે કે એવી જગ્યાએ તમારું રોકાણ કરવું જોઈએ કે જ્યાં ફુગાવાને બીટ થાય, ઇન્ફ્લેશનને બીટ થાય, તો એ જગ્યાનું સાચું રોકાણ તમને ખરેખર ભવિષ્યમાં ફાયદારૂપ થશે.